સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે। સુરત શહેર ઝોન 2 દ્વારા યોજાયો લોક દરબાર। ભાટેના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો લોક દરબાર। ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને કરાવાય છે પરેશાન। ઊંચા ભાવે વ્યાજ આપનારી સમૂહ સામે પોલીસ કરશે કાર્યવાહી। સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધનું અભિયાન શરૂ કરાયું છે। સુરત શહેર ઝોન 2 દ્વારા યોજાયો લોક દરબાર। ભાટેના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો લોક દરબાર। ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને કરાવાય છે પરેશાન। ઊંચા ભાવે વ્યાજ આપનારી સમૂહ સામે પોલીસ કરશે કાર્યવાહી। ઉધના, ડિંડોલી, લિંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં યોજાયો લોક દરબાર। મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં પહોંચ્યા હતા। સમજણ આપી બેંકમાંથી સરકારી લોન મળી રહે તે માટે પોલીસનો પ્રયાસ। સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં 5 પોલીસ સ્ટેશન આવ્યા છે। ઉધના, લિંબાયત, ડિંડોલી, સલાબતપુરા અને ગોડાદરા। આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઈન છે કે આ પ્રકારના લોકો કે જેઓ આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે, એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એ બાબતે માનનીય ડીજીપીશ્રીએ માનનીય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે। એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે। જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે, જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક ટીમ બેસશે। આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે, એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ। આ સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ। રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે, પોતાની રજૂઆત કરે અને જે પણ અરજદાર। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।